નમસ્તે વિદ્યાર્થી મિત્રો. હવે અંગ્રેજીમાં આપણે આજે આર્ટિકલ્સનો મુદ્દો લેવાના છીએ. તો આર્ટિકલ્સનો મુદ્દો લેતા પહેલાં એક વસ્તુ તમે ધ્યાનમાં રાખજો કે ગ્રામરની અંદર આર્ટિકલ્સ એ તમને ફક્ત 9મા 10મામાં જ નહીં પરંતુ ધોરણ 11 12માં FYSY TY કોલેજમાં પણ તમને આ કામમાં આવશે. તેમજ કોઈ કોમ્પિટિટિવ એક્ઝામ તમારે જો આપવાની હોય તો તેમાં પણ તમને આ આર્ટિકલ્સ છે એ ઘણા બધા ઉપયોગી સાબિત થશે. તો બધા ધ્યાનપૂર્વક આ આર્ટિકલને ભણજો. અંગ્રેજી ભાષામાં કુલ 26 મૂળાક્ષરો હોય છે. આ મૂળાક્ષરોને બે વિભાગમાં આપણે વર્ગીકૃત કરી શકીએ છીએ: સ્વર અને વ્યંજન. તો તમને કોઈને ખ્યાલ છે કે સ્વરની વ્યાખ્યા શું છે? તો સાંભળો. સ્વર એટલે જે અક્ષરનો સ્વતંત્ર ઉચ્ચાર થતો હોય તેને આપણે સ્વર કહી શકીએ છીએ. જેમ કે ગુજરાતીમાં હું તમને કહું તો આપણે જ્યારે અ બોલીએ છીએ ત્યારે અ બોલવા માટે કોઈનો આધાર લેવો પડતો નથી. તો અ એ સ્વર છે. એવી જ રીતે ગુજરાતીમાં કુલ અ થી માંડી અને અહ સુધી એવા કુલ 12 સ્વરો આવતા હોય છે. પરંતુ અંગ્રેજીમાં ફક્ત 5 સ્વરો જ હોય છે: એ, ઈ, આઈ, ઓ અને યુ. હવે વ્યંજન એટલે કે જે અક્ષરનો ઉચ્ચાર કરવા માટે તમારે સ્વરનો આધાર લેવો પડતો હોય તો તે અક્ષરને વ્યંજન કહેવામાં આવે છે. જેમ કે આપણે ક બોલીએ ત્યારે ક ખોડો વત્તા અ, એવી રીતે આપણે તેનો ઉચ્ચાર બોલીએ છીએ. તમે બોલીને પણ ટ્રાય કરી શકો કે ક એમ બોલો ત્યારે પાછળ અ પણ આવે છે. ગુજરાતી ભાષામાં 12 સ્વરો ઉપરાંત 34 વ્યંજનો આવતા હોય છે. ક થી માંડી અને જ્ઞ સુધી આ બધા છે એ વ્યંજનો હોય છે. જ્યારે અંગ્રેજી ભાષામાં એ, ઈ, આઈ, ઓ, યુ સિવાયના બાકીના 21 જેટલા વ્યંજનો હોય છે. હવે આ પ્રારંભિક માહિતી આપવી તમને જરૂરી હતી કારણ કે આર્ટિકલ્સની અંદર આપણે એનો જ ઉપયોગ કરવાનો છે. તો અંગ્રેજી ભાષાની અંદર 2 પ્રકારના આર્ટિકલ હોય છે: ડેફિનેટ આર્ટિકલ અને ઇનડેફિનેટ આર્ટિકલ. જેમાંથી આપણે ઇનડેફિનેટ આર્ટિકલ વિશે વાત કરશું. તો ઇનડેફિનેટ આર્ટિકલ 2 છે. એક આર્ટિકલ એ અને બીજો આર્ટિકલ એન. તો જો આર્ટિકલ એ વિશે વ્યાખ્યા આપવી હોય તો આપણે કંઈક આ રીતની વ્યાખ્યા આપી શકીએ છીએ કે જે જાતિવાચક નામના પ્રથમ અક્ષરનો ઉચ્ચાર વ્યંજનથી શરૂ થતો હોય ત્યારે એની આગળ એ શબ્દની આગળ તમારે આર્ટિકલ એ વાપરવાનો છે. જેમ કે અ બોય, અ કેટ, અ ટેબલ વગેરે. એવી જ રીતે જો આપણે ઇનડેફિનેટ આર્ટિકલ એન વિશે વાત કરીએ તો જે જાતિવાચક નામના પ્રથમ અક્ષરનો ઉચ્ચાર સ્વરથી શરૂ થતો હોય તો ત્યાં તમારે આર્ટિકલ એન વાપરવાનો છે. જેમ કે એન એપલ, એન ઓરેન્જ, એન અમ્બ્રેલા વગેરે. હવે એક બાબત અહીં તમે ધ્યાનમાં રાખજો કે આર્ટિકલ એ અને એન આ બંને ઇનડેફિનેટ આર્ટિકલનો ઉપયોગ ફક્ત એક વચનમાં થાય છે. એટલે કે બહુવચનમાં આમાંથી એકોય આર્ટિકલ એ કે એન તમારે વાપરવાનો નથી રહેતો. ઘણા બધા વિદ્યાર્થીઓ એક ભૂલ કરે છે કે જેવી રીતે કોઈ શબ્દ કે કોઈ સ્પેલિંગ છે એની શરૂઆત સ્વરથી થઈ હોય કે તરત જ આર્ટિકલ એન મૂકી દે છે, અને જો કોઈ સ્પેલિંગની શરૂઆત વ્યંજનથી થઈ હોય તો ત્યાં આર્ટિકલ એ મૂકી દે છે. પરંતુ તે એક ભૂલ છે. તમારે ઉચ્ચારને ધ્યાનમાં લેવાનો છે. ફોર એક્ઝામ્પલ,
હું એક સ્પેલિંગ લખું છું, જેમ કે ઓનેસ્ટ. હવે અહીં ઓનેસ્ટ છે એનો ઉચ્ચાર આપણે હોનેસ્ટ નથી કરતા, ઓનેસ્ટ એમ કરીએ છીએ. તો ઓ એ ઉચ્ચાર સ્વર થયું. તો અહીં એચ એ વ્યંજન છે, પરંતુ ઉચ્ચારની શરૂઆત થાય છે સ્વરથી, ઓથી. એટલા માટે અહીં આપણે આર્ટિકલ એન વાપરશું. એવી જ રીતે વન ડે જો એવી રીતનું લખેલું હોય તો એની શરૂઆત છે એ સ્વરથી થાય છે, તેના સ્પેલિંગની શરૂઆત છે સ્વરથી થાય છે, પરંતુ આનો ઉચ્ચાર આપણે કરીએ તો વન ડે એવો થાય છે. એટલે કે અહીં આ વ એ વ્યંજન છે, એટલા માટે તમારે અહીં આર્ટિકલ એ વાપરવાનો રહેશે. તો ફરી પાછી એની વાત કરીએ તો જે જાતિવાચક નામના પ્રથમ અક્ષરનો ઉચ્ચાર સ્વરથી શરૂ થતો હોય ત્યાં આર્ટિકલ એન વાપરશું, અને જો વ્યંજનથી શરૂ થતો હોય તો આપણે ત્યાં આર્ટિકલ એ વાપરશું. પરંતુ આજે આપણે વાત કરશું ડેફિનેટ આર્ટિકલ ધની. તો આર્ટિકલ ધને શીખવા માટે તમારે તેના કુલ 5 ઉપયોગોને ધ્યાનમાં લેવા પડશે. તો પ્રથમ ઉપયોગ તરફ આપણે જઈએ. કોઈ વસ્તુ, પ્રાણી કે પદાર્થ વિશે પહેલીવાર વાત કરીએ ત્યારે આર્ટિકલ એ કે એન વપરાય છે. પરંતુ તે જ વસ્તુ, પ્રાણી, પદાર્થ વિશે ફરી પાછી વાત કરવામાં આવે ત્યારે તમારે આર્ટિકલ ધ વાપરવો પડે. જેમ કે ધીસ ઇઝ અ બોય, ધ બોય ઇઝ સ્માર્ટ. તો અહીં તમે નિરીક્ષણ કર્યું હોય તો આપણે જે વાક્યની શરૂઆતમાં બોય માટે આર્ટિકલ એ વાપર્યું, પણ એ જ બોય માટે બીજા વાક્યમાં આપણે આર્ટિકલ ધ વાપરેલો છે. એટલે કે જ્યારે શરૂઆત કરો વાક્યની ત્યારે તમારે આર્ટિકલ એ કે એન વાપરવું હોય તો વાપરી શકો, પરંતુ જ્યારે વાક્યમાં આગળ ફરી પાછો કોઈ વસ્તુ, પ્રાણી, પદાર્થનો ઉલ્લેખ થાય, તે જ વસ્તુ, પ્રાણી, પદાર્થનો ઉલ્લેખ થાય ત્યારે તમારે આર્ટિકલ ધ વાપરવું. તો આ છે ધનો પહેલો ઉપયોગ. હવે બીજા ઉપયોગ તરફ આપણે જઈએ. વિશ્વની એકમાત્ર ચીજ કે પ્રકૃતિના અનન્ય પદાર્થના નામની આગળ તમારે આર્ટિકલ ધ વાપરવાનો રહેશે. એટલે કે વિશ્વની અંદર જે વસ્તુ બીજી નથી પણ અનન્ય છે, એટલે કે એક અને માત્ર એક જ છે, તો એના માટે તમારે આર્ટિકલ ધ વાપરવું. જેમ કે આપણે આકાશમાં જોઈએ છીએ તો સૂર્ય બે નથી, એટલે આપણે એના માટે આર્ટિકલ ધ વાપરશું. જેમ કે ધ સન, ધ મૂન, ધ સ્કાય. તો આ એનો બીજો ઉપયોગ છે. હવે એના ત્રીજા ઉપયોગ તરફ આપણે આગળ વધીએ. તો ત્રીજો ઉપયોગ છે તમારે સમજવા માટે ડિગ્રીઝ ઓફ કમ્પેરિઝન છે એ જાણવું પડશે. વિશેષણની તુલના 3 રીતે થાય છે: પોઝિટિવ, કમ્પેરેટિવ અને સુપરલેટિવ. હવે પોઝિટિવ અને કમ્પેરેટિવ ડિગ્રીમાં તમારે આર્ટિકલ ધ વાપરવાનો નથી, પરંતુ શ્રેષ્ઠતા દર્શક સુપરલેટિવ ડિગ્રીમાં તમારે આર્ટિકલ ધ વાપરવો પડશે. હવે તમને ખ્યાલ કેમ આવશે કે આ સુપરલેટિવ ડિગ્રી છે? તો કોઈ પણ વિશેષણ છે, જેમ કે ક્લેવર, તો એ ક્લેવરની પાછળ EST લાગેલ હશે, એટલે કે એ શબ્દ થશે ક્લેવરેસ્ટ. ગુજરાતીમાં જેનો અર્થ થાય છે હોશિયારમાં હોશિયાર. એવી જ રીતે જો હોટ એટલે ગરમ થાય અને એને જો આપણે EST લગાડીએ તો હોટેસ્ટ એવું થશે. જો આવો શબ્દ તમે જો અને એની આગળ જો ખાલી જગ્યા હોય તો ત્યાં તમારે આર્ટિકલ ધ વાપરવાનો રહેશે. વધુમાં જો મોટો સ્પેલિંગ હશે, જેમ કે બ્યુટીફુલ, તો બ્યુટીફુલની પાછળ EST લાગેલ હશે નહીં. એટલા માટે તમારે એની આગળ મોસ્ટને ધ્યાનમાં રાખવું. એટલે કે મોસ્ટ બ્યુટીફુલ એ સુપરલેટિવ ડિગ્રીનું રૂપ છે વિશેષણનું. એટલા માટે જો મોસ્ટ આપેલ હોય કે પાછળ EST આપેલ હોય તો તમારે આર્ટિકલ ધ વાપરવાનો રહેશે. જેમ કે ટુડે ઇઝ ધ હોટેસ્ટ ડે ઓફ ધ વીક, એટલે કે આજે અઠવાડિયાનો ગરમમાં ગરમ દિવસ છે. અહીં હોટેસ્ટની આગળ આપણે આર્ટિકલ ધ લગાડેલો છે. તો ફરી પાછા આપણે એના 3 ઉપયોગો છે એને રિપીટ કરી લઈએ. બધાથી પહેલું કે કોઈ વસ્તુ, પ્રાણી, પદાર્થ વિશે પહેલીવાર વાત કરીએ ત્યારે આર્ટિકલ એ કે એન એક વચનમાં, પરંતુ ફરી પાછી તેની વિશે વાત કરીએ ત્યારે આર્ટિકલ ધ વાપરવું. બીજું,
એની એકમાત્ર ચીજ કે પ્રકૃતિના અનન્ય નામની આગળ આર્ટિકલ ધ આવશે. અને ત્રીજું, સુપરલેટિવ ડિગ્રીની અંદર આપણે આર્ટિકલ ધ વાપરશું. હવે ચોથા ઉપયોગ તરફ આપણે આગળ વધીએ તો કોઈ ઇમારત, સ્મારક, ઐતિહાસિક કે ભૌગોલિક સ્થળના નામની આગળ પણ આર્ટિકલ ધ આવશે. તો આમાં સમજવાની કોઈ વસ્તુ છે નહીં, આ ફક્ત તમારે યાદ રાખવાનું છે. ઇમારતની અંદર આપણે લઈએ તો ધ બુર્જ ખલીફા, સ્મારકની અંદર આપણે લઈએ તો ધ તાજમહેલ, અને કોઈ ઐતિહાસિક સ્થળની અંદર આપણે લઈએ તો ધ કુતુબ મિનાર વગેરે જેવા શબ્દો છે એ તમે આની અંદર એડ કરી શકો છો. હવે આપણે છેલ્લો અને પાંચમો આનો ઉપયોગ છે એ લઈએ તો દિશાઓ, વર્તમાનપત્રો અને મહાન પવિત્ર ગ્રંથોના નામની આગળ આર્ટિકલ ધ આવશે. તો દિશાઓની અંદર આપણે લઈએ તો ધ નોર્થ, ધ સાઉથ વગેરે જેવી દિશાઓ. વર્તમાનપત્ર કોઈ પણ હોય, સ્થાનિક વર્તમાનપત્ર હોય તો પણ ભલે, અને નેશનલ લેવલનું, ઇન્ટરનેશનલ લેવલનું કોઈ અખબાર હોય તો પણ ભલે. આ વર્તમાનપત્ર અખબારની અંદર પણ તમારે આર્ટિકલ ધ વાપરવાનો છે, જેમ કે ધ સંદેશ, ધ ગુજરાત સમાચાર, ધ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા etc. અને મહાન પવિત્ર ગ્રંથોની અંદર જે તો ખૂબ જ ઊંચી નામના ધરાવતા હોય, જેમ કે ધ મહાભારત છે, ધ રામાયણ છે, ધ બાઇબલ, ધ કુરાન વગેરે જેવા શબ્દો છે એની આગળ તમારે આર્ટિકલ ધ લગાડવાનો રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતા આર્ટિકલ ધના 5 ઉપયોગો. આ ઉપયોગો જોયા પછી આપણે 2 નોંધ પણ ધ્યાનમાં રાખવાની છે. તો નોટ નંબર 1, કોઈ વ્યક્તિ, ગામ, શહેર કે પ્રદેશના નામની આગળ એક પણ આર્ટિકલ તમારે મૂકવાનો રહેશે નહીં, કારણ કે જેનું નામ છે તેનો નાશ પણ છે. એટલા માટે આપણે એકોય આર્ટિકલ એની આગળ નહીં મૂકીએ. નોટ નંબર 2, કે નદીઓ અને પર્વતો, ગમે તે નદી હોય કે ગમે તે પર્વત હોય, પણ તેના નામની આગળ તમારે ફરજિયાત આર્ટિકલ એ કે એન લગાડવાનો નથી, આર્ટિકલ ધ લગાડવાનો છે. પછી નદીમાં ગંગા હોય તો પણ ભલે, અને ઓજત હોય તો પણ ભલે, તમારે એમાં આર્ટિકલ ધ જ લગાડવાનો રહેશે, જેવી જ રીતે પર્વતોની અંદર પણ તમારે કરવાનું છે.